નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ એજી ટીચિંગ હબમાં. આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતીય પરિચયમાં ચોથા ભાગમાં આપણે આજે સ્વાધ્યાયના 6 થી 11 ક્વેશ્ચન જોવાના છીએ. જોઈએ તો પહેલો છઠ્ઠો ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો કે ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણો છે કે જેથી cos a બરાબર cos b સાબિત કરો કે. આવી રીતે આપેલું છે અને સાબિત શું કરવાનું છે ભાઈ? એ બરાબર બી. તો પહેલાં તો આપણે એક આકૃતિ જ દોરી નાખવાની, કીધેલું જ છે. તો આકૃતિ દોરીએ. આમાં જો cos a બરાબર cos b આપેલું છે એટલે તમે બી અને એ બંનેમાંથી એક પણને આપણે 90 ડિગ્રી એટલે કે કાટકોણ લઈ શકીએ નહીં, એટલે આપણે એ બી સી આવી રીતે નામ આપીશું, બરાબર. હવે જુઓ કે આમાં શું કીધું છે કે cos a બરાબર cos b આવું આપણને રકમમાં આપેલું છે કે cos a બરાબર cos b આપેલું છે ને તમારે a બરાબર b સાબિત. cos a એટલે શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ, અને cos b બરાબર પણ એ જ થાય, પાસેની બાજુના છેદમાં કર્ણ. ખૂણા a માટે પાસેની બાજુ કઈ છે? ખૂણા a માટે પાસેની બાજુ તો AC થશે. તો AC ના છેદમાં કર્ણ શું છે? AB. અને પાબા એટલે ખૂણા બી માટે પાસેની બાજુ કઈ થશે? BC અને છેદમાં AB. કર્ણ તો બંનેનો સરખો જ સેમ જ થશે. તો હવે કર્ણ કેન્સલ થઈ ગયું, AB કેન્સલ થઈ ગયા, તો શું થઈ ગયું? AC બરાબર BC. AC બરાબર BC. AC બરાબર BC. જો આ બે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા સમાન જ હોય. તમે આ 9મા ધોરણમાં શીખી ગયા છો એકરૂપતાની શરતોમાં કે બે બાજુઓ સમાન હોય તો એ બે બાજુઓની સામેના ખૂણાઓ પણ સમાન થાય. તો હવે આ ઉપરથી આપણે શું કહી શકીએ? બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન થાય. આથી ખૂણો A બરાબર B. આ જે સાબિત કરવાનું હતું તે થઈ ગયું. હવે જો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 7. દાખલા નંબર 7 શું કહેવામાં આવ્યું છે? કોટ થીટા તમને આપેલો છે. શું આપેલું છે ભાઈ? કોટ થીટા. કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 7/8 હોય તો 1 પ્લસ સાઇન થીટા 1 ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા બાય 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. બીજું જ કીધું છે કોટ સ્ક્વેર થીટા. તો પહેલાં આપણે કોટ સ્ક્વેર થીટા જ ગોતી લઈએ. કોટ સ્ક્વેર થીટામાં કંઈ કરવાનું નથી. કોટ થીટા તો તમને આપેલો જ છે 7/8, તેનો વર્ગ કરી દો એટલે શું થઈ જાય? 49/64. 7 49, 7 વર્ગ 49 થાય, 8 વર્ગ 64 થાય, તો 49/64. તો આ તમને કોટ સ્ક્વેર થીટા મળી ગયો. હવે તમારે ત્રિકોણ દોરવો પડશે કારણ કે સાઇન કોસ મેળવવા પડે. કોટ થીટા એટલે કે શું થાય પહેલાં તો જોઈએ. કોટ થીટા એટલે શું થશે? પાસેની બાજુના છેદમાં પાસેની બાજુના છેદમાં સામેની બાજુ થશે. કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. આપણે આને ABC નામ આપીએ. બી જે છે તે કાટકોણ છે ને આને આપણે થીટા લઈએ તો સામેની બાજુ આ થશે અને પાસેની બાજુ આ થશે, બરાબર. પાસેની બાજુના છેદમાં સામેની બાજુ તો 7/8 આપેલું છે. તો થીટાની પાસેની બાજુ કઈ થઈ? સામે પાસેની બાજુ BC થશે અને સામેની બાજુ કઈ થશે? AB. તો હવે આની ઉપરથી તમે કહી શકો કે ધારો કે BC બરાબર 7x અને AB બરાબર કેટલા? 8x. BC કેટલા કીધા આપણે? BC 7x અને AB કેટલા કીધા? 8x. હવે આના ઉપરથી તમે શું ગોતી શકો? કર્ણ ગોતી શકો. શું કર્ણ ગોતી શકો? તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય? AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો 8 વર્ગ 64x વર્ગ પ્લસ 49x વર્ગ. તો 49 ને 64 113x વર્ગ. તો AC બરાબર શું થશે? 113 √113x. આ તમને શું મેળો? કર્ણ મેળો. હવે તમને સાઇન મળી જશે. સાઇન થીટા કેટલો થશે અને કોસ થીટા કેટલો થશે? સાઇન થીટા એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ. કોસ થીટા એટલે કે પાસેની બાજુના છેદમાં કર્ણ.
તો સામેની બાજુ કઈ થશે એ બી, તો એ બીના છેદમાં એસી અહીંયા આવશે, બીસીના છેદમાં એસી, બીસીના છેદમાં એસી કેટલો થશે 7x છેદમાં રૂટ 113x, x કેન્સલ તો 7/√113. અહીંયા કેટલું થશે 8 છેદમાં રૂટ 113. બરાબર, આ મળી ગયું. હવે કોસ એક્સ ને સાઇન થીટા બંને મળી ગયું છે. હવે ગોતવાનું શું હતું 1 - સાઇન થીટા લખું છું, 1 - સાઇન થીટા ઇન્ટુ 1 + સાઇન થીટા છેદમાં 1 - કોસ થીટા અને 1 + કોસ થીટા. તો તમે જોઈ શકો છો આ સૂત્ર બને છે કે x - y અને x + y તેનું નિત્યસમ શું થાય ભાઈ x² - y². તો એવું થાય તો આનો શું થશે 1નો વર્ગ તો એમનેમ જ રહેશે અને સાઇનનો વર્ગ તો sin² થીટા છેદમાં 1 - cos² થીટા. આ તમને સમજાણું જ હશે. આવું થયું કે x - y આપેલા હોય તો શું થાય x² - y². આ નિત્યસમનો ઉપયોગ અહીંયા મેં કરેલો છે. બરાબર, તો હવે સાઇન થીટા આપને શું મળ્યું હતું આગળ 8 છેદમાં 113. તો 8 છેદમાં √113 એનો શું કરવાનો વર્ગ કરવાનો ના છેદમાં 1 - કોસ કેટલો મળ્યો 7 છેદમાં √113 એનો વર્ગ કરીશું 7 છેદમાં √113. આ બંનેનો વર્ગ કરશો તો તમને શું મળે 1 - 64/113 અને 1 - 49/113. બરાબર, હવે આ સાઈડમાં લખું છું એટલે અહીંયા શું થશે 1 - 64/113. હવે 113નો લસા લઈએ તો 113 - 64, 113 કેન્સલ થઈ જશે એટલે હું લખતો નથી. 113 - 49, તો 113 - 64 કરશો એટલે તમને કેટલા મળશે 49 અને 113 - 49 કરશો એટલે તમને મળશે 64. તો તમને આ બીજો જવાબ પણ મળી ગયો. આવા એકદમ ઇઝી દાખલા આપેલા છે તમારા સ્વાધ્યાયમાં. ચાલો હવે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 જુઓ, 3 cot A = 4 હોય તો નક્કી કરો 1 - tan²/1 + tan² = cos² A - sin² A છે કે નહીં. આ તમારે સાબિત કરવાનું છે. બરાબર, તો હવે જોઈએ આપણે આ દાખલો. આમાં પણ હવે આકૃતિ દોરવી પડશે. આકૃતિ દોરો, એમાં નામ આપી દો A, B ને C અથવા તો A, B અને C ગમે તેમ નામ આપી શકો છો. બરાબર, આ ખૂણો આપેલો છે A એટલે આપણે આપ્યા છે શું cot A. 3 cot A = 4 તો 4/3 થઈ જાય. cot A = 4/3 થઈ જશે. તો cot A હમણાં આગળ શીખી ગયા શું થાય પાસેની બાજુના છેદમાં સામેની બાજુ બરાબર શું થઈ ગયું 4/3. તો આની ઉપરથી આપણે શું કહી શકીએ ખૂણા A માટેની પાસેની બાજુ AB છે તો ધારો કે AB બરાબર 4x અને BC બરાબર 3x. BC બરાબર 3 એ ધારો કે લખવાનું. બરાબર, તો પાયથાગોરસ પ્રમેય પરથી કર્ણ મળી જશે. કર્ણ કેટલો મળશે ભાઈ 5x. BC કેટલો કીધો 4x અને આ કેટલો કીધો 3x. હવે શું કીધું 1 - tan² A અને છેદમાં 1 + tan² A. તો cot A એટલે આપને ખબર જ છે શું થાય cot A એટલે ઉલટું થશે, ઉલટું થાય ને cot A એટલે આપને ખબર જ છે કે આપણે લઈએ ડાબા બરાબર જબા કરવાનું છે તો ડાબા લઈએ 1 - tan² A / 1 + tan² A. tan A આપને મળી જાય આના ઉપરથી tan A, આના ઉપરથી tan A મળી જાય ને 3/4. tan A કેટલો મળશે 3/4 કારણ કે tanનો વ્યસ્ત cot થાય. આ તમને પહેલાં જ લેક્ચરમાં મેં શીખવાડી દીધું છે. હવે cos A ગોતવો પડશે અને sin A ગોતવો પડશે કારણ કે જમણી બાજુ માટે ગોતવો પડશે. તો sin એટલે શું થાય સામેની બાજુના છેદમાં કર્ણ. તો એની સામેની બાજુ કેટલી છે 4, કર્ણ કેટલો છે 5, 4/5 અને cos A 3/5. cos A મળી ગયો અને sin A મળી ગયો. હવે 1 - tan² A જોઈએ તો 1 - 3/4 1 - 3/4 તો 4/3 4 કેન્સલ થઈ જશે. સોરી 16 - 9 થશે. બરાબર, 16 - 9 થશે કારણ કે એ વર્ગ થઈ જશે. 4નો વર્ગ 16 ને 3નો વર્ગ 9. અહીંયા શું થઈ જશે અહીંયા પણ એમ જ થશે પણ અહીંયા સરવાળો છે. શું છે સરવાળો 16 + 9 આવું થાય. બરાબર, હવે બેયનો સરવાળો કરશું આપણે. બરાબર છે. ઓકે, 16 - 9 કેટલા થશે ભાઈ 7 અને 16 + 9 કેટલા થશે 25. તો 7/25. ચાલો
હવે શું સાબિત કરવાનું છે ભાઈ? ડાબા. ચાલો ડાબા સાબિત કરી દઈએ. ડાબા શું આપેલું છે આપને? કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ. તો આગળ આપણે જે છે તે ભૂલ કરેલી હતી તે પણ આપણે જોઈ લઈએ. અત્યારે મને દેખાણી કે આપણે આગળ ભૂલ કરેલી છે. જુઓ, અહીં આપણે કેટલા લીધેલા? અહીં આપણે 4 લીધેલા, 3 લીધેલા, પરંતુ અહીંયા 4 આવે છે. અને અહીં આપણે લીધેલા 4, તો અહીંયા આવે છે 3. બરાબર? અહીંયા 4 અને 3. તો અહીંયા શું થઈ જશે? કોસ એમાં 4 થઈ જશે અને સાઇન એમાં 3 થઈ જશે. તો હવે કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ કરવું હોય તો કઈ રીતે થશે? કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ. રેડી છે? કોસ સ્ક્વેર એ કેટલા થશે? 4/5 વર્ગ માઇનસ 3/5 વર્ગ. 4/5 એટલે 16/25 માઇનસ 9/25. 16/25 અને 9/25. 16માંથી 9 જાય એટલે કેટલા વધશે ભાઈ? 7/25. તો એ હવે અહીંયા શું કહી દેવાનું કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS, જે આપણને સાબિત કરવાનું કીધેલું હતું. ચાલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 9. શું જોવાનું છે ભાઈ? હવે જોઈશું આપણે દાખલા નંબર 9. દાખલા નંબર 9 જુઓ. ABCમાં ખૂણો B કાટખૂણો છે. જો tan A બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. શું? tan A બરાબર 1/√3. તો આગળના દાખલા જેવો જ છે. તમારે આ તમારી જાતે કરવાનો છે. તમને sin A ઇન્ટુ cos C પ્લસ cos A ઇન્ટુ sin C શોધવાનું કીધેલું છે અને તેનું નીચેનું કીધેલું છે. બરાબર? આપણે હોમવર્ક પેટે તમને આપીએ છીએ. હવે જુઓ દાખલા નંબર 10. હવે જોશું દાખલા નંબર 10. દાખલા નંબર 10માં શું કીધું છે કે ત્રિકોણ PQRમાં Q કાટખૂણો હશે અને PR પ્લસ QR બરાબર 25 સેમી અને PQ 5 સેમી હોય તો sin P, cos P અને tan P શોધો. આપણે આકૃતિને દોરી નાખીએ. પહેલાં તો જુઓ આકૃતિ, આપણે આને P કહેશું અને Q કહેશું ને R, કારણ કે Q કાટખૂણો આપણને રકમમાં કીધેલું છે. PQ કેટલા આપેલા છે ભાઈ? 5 સેન્ટીમીટર આપ્યા છે અને PR પ્લસ QR કેટલા આપેલા છે? 25. તો આપણે PR આપણે કહી શકીએ આમાંથી 25 માઇનસ QR. પાયથાગોરસ પ્રમેય મુજબ શું કે PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. બરાબર? PR સ્ક્વેર આપણને ખબર છે કેટલા? 25 માઇનસ QR આખાનો વર્ગ. અને PQ કેટલા છે? 5. તો 5નો વર્ગ પ્લસ QR સ્ક્વેર કેટલા થશે? QR આપણને ખબર નથી. QR ખબર નથી ને, તો QR સ્ક્વેરને એમને રહેવા દેવાના. હવે આ સાઈડ કેટલા વધશે ભાઈ? આ 25 છે ને, 25નો વર્ગ 625 માઇનસ 50 QR અને પ્લસ QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ QR સ્ક્વેર. QR સ્ક્વેર કેન્સલ. બરાબર? 25 આ સાઈડ જશે તો 625 અને આ 25 જે છે, આ 25 મિત્રો 25 જે છે તે 25ને આપણે આ સાઈડ મોકલીએ તો શું થશે? -25 થશે. તો આ સાઈડ કેટલા આવશે? આ સાઈડ જાય તો 50 QR. 625 માઇનસ 25 કેટલા થશે? 600/50 ઇઝ ઇક્વલ ટુ QR થશે. બરોબર છે? ઓકે. તો 0 0 કેન્સલ. તો 12 × 5 = 60. તો QR કેટલો મેળો? 12 મેળો. QR ક્યાં છે ભાઈ? આ આપણને 12 મળ્યો છે. QR 12 મેળો. તો હવે PR આપણને મળી જાય. શું કીધું હતું કે PR પ્લસ QR ઇઝ ઇક્વલ ટુ 25. તો આપણને QR પ્રાપ્ત થઈ ગયો છે. QR કેટલો મેળો? 12 પ્લસ PR ઇઝ ઇક્વલ ટુ 25. તો PR એટલે શું થશે? 25 માઇનસ 12 થશે. તો PR ઇઝ ઇક્વલ ટુ 13 સેન્ટીમીટર. બરાબર? હવે આનાથી તમારે શું ગોતવાનું છે? સાઇન P. તો Pની સામેની બાજુ કઈ થશે? QR ના છેદમાં PR. તો QR કેટલો મેળો આપણને? 12 અને PR કેટલો મેળો? 13. 12/13. અને હવે શું મળવાનું? cos P ગોતવા કીધો છે. cos P કેટલો છે? cos P. Pની પાસેની બાજુ થઈશે PQ ના છેદમાં PR. તો PQ કેટલા? 5/13. હવે tan P એટલે શું થાય? sin P ના છેદમાં cos P થાય. તો 13 કેન્સલ એટલે 12/5 મળી ગયું. બરાબર? એકદમ ઇઝી દાખલો છે. હવે જોશું આપણે વિધાનો, જ્યાં
સ્વાધ્યાયનો છેલ્લો ટોપિક છે વિધાનો સત્ય છે કે ખોટા, તે આપણે જોવાના છે. નીચેનો વિધાનો સત્ય છે કે નહીં, કારણ આપી સમજાવો. બરાબર, 10a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે. શક્ય નથી, કેમ કે 10a નું મૂલ્ય 1 કરતાં મોટું પણ હોઈ શકે. બરાબર, એવું લખી જ નથી દીધું કે 10a નું મૂલ્ય છે ને 1 કરતાં નાનું, એટલે પેલું જે છે ને તે ખોટું છે. બીજું શું કીધું કે એ માપવાળા કોઈ પણ ખૂણા માટે sec a = 12/5 શક્ય છે. શું કામ? કારણ કે sec a નું સૂત્ર શું છે ભાઈ? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ હંમેશા મોટો, આપણે આગળના ધોરણમાં શીખી ગયા કે આ કર્ણ જે છે તે બાકીની 2 બાજુ કરતાં કેવો હોય? મોટો હોય. તેથી જે છે તે કર્ણ સૌથી વધુ આવશે, એટલે અંશ વધુ આવશે ને છેદમાં ઓછું આવશે. તો જો અહીંયા અંશ વધુ છે ને છેદ ઓછો છે, આ શક્ય છે. હવે ખૂણા એના કોસેકેન્ટને સંક્ષિપ્તમાં cos a તરીકે લખાય નહીં, ખોટું છે. કોસેકેન્ટને છે ને ખાલી કોસેક વડે દર્શાવાય છે. બરાબર, એટલે આ કેવું છે? ખોટું છે. હવે ચોથું વાક્ય જોવું, કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. આ પણ ખોટું છે, કારણ કે કોટ અને એનો ગુણાકાર કોટ એ નથી, પરંતુ ખૂણા એ દ્વારા જે કોટ મળે છે તે છે. આ ખૂણાને દર્શાવે છે. કોટ એ જે છે તે ખૂણાને દર્શાવે છે, એટલે કોટ અને એનો ગુણાકાર નથી. હવે થીટા માપવાળા કોઈ પણ એક ખૂણા માટે સાઇન એ. ઓકે, સાઇન થીટા કેટલો થાય ભાઈ? સાઇન થીટાનું સૂત્ર શું હતું? સામેની બાજુના છેદમાં કર્ણ. તો કર્ણ કેવો? મોટો હોય, એટલે છેદ મોટો થવો જોઈએ. તો આ છેદ કેવો છે? નાનો, એટલે આ શક્ય નથી. બરાબર, બીજું એક જ સાચું થશે, બાકીના બધા ખોટા થશે. જો તમારે આવા નવા વિડીયો જોવાય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હવે જોશો આપણે આગળના લેક્ચરમાં. ત્યાં સુધી ટિલ ધેન બાય.